નમસ્કાર મિત્રો, તો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના સરસ મજાના નિબંધમાં, જે છે આપણો આધુનિક શિક્ષણમાં કૌશલ્ય વિકાસ ઉપર નિબંધ, જેમાં આપણે ભાર મૂક્યું છે બેગલેસ સેટરડે ઉપર. તેથી આપણે આનું આખું ટાઇટલ આપ્યું છે આવશ્યકતા અને બેગલેસ સેટરડેની સાર્થકતા. તો ચાલો ફટાફટથી આની પ્રસ્તાવના જોઈએ. અહીં સરસ મજાના વાક્યથી આપણે પ્રસ્તાવના શરૂ કરીએ છીએ. પુસ્તકીય જ્ઞાન એ માત્ર માહિતી છે, પરંતુ કૌશલ્ય એ તે જ્ઞાનને વાસ્તવિક જીવનમાં ઉતારવાની તાકાત છે. ઓકે, અહીં 21મી સદી એ ટેકનોલોજી, ઇનોવેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સદી છે. આજના ઝડપથી બદલાતા યુગમાં માત્ર ડિગ્રીઓ કે માર્કશીટના આધારે સફળતા મેળવવી શક્ય નથી. આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં ગોખણપટ્ટીવાળા જ્ઞાનની જગ્યાએ કૌશલ્ય આધારિત શિક્ષણ અનિવાર્ય બની ગયું છે. સરકાર પણ હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ કૌશલ્યબદ્ધ કરવા પર ભાર મૂકી રહી છે. અહીં આપણે જોઈશું પહેલાં કૌશલ્ય શિક્ષણની આવશ્યકતા અને તેના ફાયદા. તો વિદ્યાર્થીઓને માત્ર ચોપડીના પાનાઓમાંથી બહાર કાઢીને કૌશલ્ય શીખવવાથી અનેકવિધ ફાયદાઓ થાય છે. પહેલો, આપણે અહીં નંબરિંગ આપી દીધી છે, જેથી તમે જ્યારે રિવિઝન કરો ત્યારે ડાયરેક્ટ તમે ટોપિક વાંચીને રિવિઝન કરી શકો. તો રોજગારી અને આત્મનિર્ભરતા. આજે ઉદ્યોગોને માત્ર ડિગ્રીવાળા યુવાનો નથી જોઈતા, પણ જેમને કોમ્પ્યુટર કોડિંગ, કમ્યુનિકેશન, ફાઇનાન્સ કે કોઈ ચોક્કસ કામ આવડતું હોય તેવા સ્કિલ્ડ યુવાનો જોઈએ છે. કૌશલ્ય શિક્ષણ બેરોજગારી ઘટાડીને યુવાનોને આત્મનિર્ભર બનાવે છે. બીજું છે વ્યવહારિક અને તાર્કિક જ્ઞાન. તો કૌશલ્ય શીખવવાથી વિદ્યાર્થીઓ ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ શીખે છે. તેઓ કોઈ પણ સમસ્યાનો માત્ર સૈદ્ધાંતિક નહીં પણ વ્યવહારિક ઉકેલ લાવી શકે છે. ત્રીજું છે માનસિક તણાવમાંથી મુક્તિ. જ્યારે બાળક પોતાના રસના વિષયનું કૌશલ્ય જેમ કે સંગીત, ચિત્રકામ, મિકેનિકલ કામ એવું કાંઈ શીખે છે, ત્યારે તેનો ભણતર પ્રત્યેનો ડર અને તણાવ ઘટે છે અને સર્જનાત્મકતા વધે છે. ગુજરાત સરકારની જે નવતર પહેલ છે બેગલેસ સેટરડે, એની ઉપર આપણે વાત કરીએ દફતર વિનાનો શનિવાર. કૌશલ્ય શિક્ષણને માત્ર કાગળ પર ન રાખતા તેને વાસ્તવિકતામાં બદલવા માટે ગુજરાત સરકારે બેગલેસ સેટરડેનો અત્યંત પ્રશંસનીય કન્સેપ્ટ રજૂ કર્યો છે. આ કન્સેપ્ટ મુજબ અઠવાડિયાના દર શનિવારે વિદ્યાર્થીઓએ શાળામાં દફતર લઈને જવાનું હોતું નથી. આ દિવસે પુસ્તકોને બદલે માત્ર પ્રવૃત્તિ આધારિત અને કૌશલ્યવર્ધનનું જ્ઞાન આપવામાં આવે છે. બેગલેસ સેટરડેમાં કૌશલ્યનો સમન્વય કઈ રીતે થાય છે? તો આ દિવસનો ઉપયોગ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી કૌશલ્યો શીખવવા માટે શ્રેષ્ઠ રીતે કરી શકાય છે. તો વ્યવસાયિક કૌશલ્ય આપણે એમાં શીખવી શકીએ. શાળાઓમાં બાળકોને સ્થાનિક કલા અને કારીગરીનો પરિચય કરાવાય. માટીકામ, સુથારીકામ, ઇલેક્ટ્રિક વાયરિંગ, પ્લમ્બિંગ કે બાગાયતી ખેતીનું પાયાનું જ્ઞાન આપવામાં આવે છે. ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા. તો આ દિવસે બેંકનું કામકાજ કઈ રીતે કરવું, ફોર્મ કઈ રીતે ભરવું, સાયબર સિક્યોરિટી શું છે અને કોમ્પ્યુટરના બેઝિક કૌશલ્યો શીખવી શકાય છે. ફિલ્ડ વિઝિટ અને ગેસ્ટ લેક્ચર્સ. તો બેગલેસ સેટરડેના દિવસે વિદ્યાર્થીઓને નજીકની પોસ્ટ ઓફિસ, બેંક કે ખેતર કે સ્થાનિક ઉદ્યોગોની મુલાકાતે લઈ જઈને પ્રત્યક્ષ અનુભવ પૂરા પાડવામાં આવે છે. જીવન કૌશલ્ય. તો રમતગમત, વક્તૃત્વ સ્પર્ધા અને ટીમ વર્ક દ્વારા બાળકોમાં લીડરશિપ અને સંવાદ કૌશલ્યો ખીલવવામાં આવે છે. નિષ્કર્ષ આપણે અહીં શું આનો કરી શકીએ? તો કોઈ પણ દેશનો વિકાસ એ દેશના નાગરિકોના હાથના હુનર અને મગજના કૌશલ્ય પર નિર્ભર છે. આધુનિક શિક્ષણ માત્ર જોબ સિકર્સ, નોકરી શોધનાર નહીં, પરંતુ જોબ ક્રિએટર્સ, નોકરી આપનાર પેદા કરે તે સમયની માંગ છે. બેગલેસ સેટરડે જેવી પહેલ એ શિક્ષણમાં કૌશલ્યના બીજ રોપવા માટેની એક ક્રાંતિકારી શરૂઆત છે. જો ભવિષ્યમાં પણ આ જ રીતે શિક્ષણ અને કૌશલ્યનો સમન્વય થતો રહેશે તો ભારતને વિશ્વગુરુ અને આર્થિક મહાસત્તા બનતા કોઈ રોકી શકશે નહીં.
થેન્ક યુ ફ્રેન્ડ્સ, મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.